વાત અમદાવાદની કરીએ। અમદાવાદના નિકોલમાં મધુ માલતી આવાસ પાણીમાં ગરકાવ થઈ ગયો। આવાસના ગ્રાઉન્ડ ફ્લોરના 150થી વધુ મકાન પાણીમાં જળબંબોળ થયા છે। લોકોની અવરજવર માટે સ્પેશિયલ ટ્રેક્ટર મૂકવામાં આવ્યા। લોકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ગુજરાત ફર્સ્ટની ટીમ પણ ટ્રેક્ટરની મદદથી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી અને ત્યાં લોકોની સ્થિતિ જાણી। આ નિકોલ વિસ્તારના મધુ માલતી આવાસના દ્રશ્યો છે, જ્યાં ઘૂંટણથી પણ ઉપર સુધી પાણી ભરાયા છે। ઘણા વિસ્તારોમાં આ પાણી જે ભરાયા છે તેને કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા લગભગ 100થી 150 મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। એટલું જ નહીં, અહીંથી અવરજવર માટે પણ પાણીમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને જેને કારણે ટ્રેક્ટર મૂકવાની ફરજ પડી છે। ઈડબ્લ્યુએસના મકાનો છે ને ત્યાં ગુજરાત ફર્સ્ટની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે। ટ્રેક્ટરથી અમે જે છે આ સ્થળનો પ્રવાસ કરી રહ્યા છીએ, કારણ કે સીધી રીતે આ વિસ્તારમાં પ્રવેશવું તે જોખમકારક છે। કેમેરામેન ગજરાજને કહીશ, અહીંની પરિસ્થિતિ આપને બતાવશે। ટ્રેક્ટરના માધ્યમથી અમે અંદર પહોંચ્યા છીએ। તમામ જે આવાસો છે તે હાલ પાણીમાં ગરકાવ છે। અહીં ગાડી લઈને પહોંચી શકાય તેમ નથી, માત્ર ટ્રેક્ટરનો સહારો લેવો પડે। અનેક અહીં જે છે ઘરો છે તે લોકો લોક મારી અને બીજે સ્થળાંતર કરવું પડ્યું છે, કારણ કે તેમના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। અહીંના સ્થાનિક લોકો પણ આપણી સાથે છે અને અનેક લોકો જે છે તે પાણીની અંદરથી અંદર જવા માટે મજબૂર બન્યા છે અને બિલકુલ જોઈ શકાય છે કે તેમની રોજિંદી વસ્તુઓ લેવા કરવા માટે પણ તેમને મુશ્કેલી પડી રહી છે। અહીંના સ્થાનિક લોકો પણ આપણી સાથે છે, અહીંના ચેરમેન પણ આપણી સાથે છે। શું નામ છે આપનું ને અહીંયાની જે પરિસ્થિતિ છે શું કહેશો? મારું નામ વિનોદભાઈ પરમાર છે અને લગભગ આપણે 2012થી એલોટ કરેલા મકાનો છે અને અહીંયા છેલ્લા એલોટ કર્યા ત્યારથી ત્યાં અત્યાર સુધીમાં પાણી ભરાવાની સમસ્યા દર ચોમાસામાં 4 મહિનામાં 4 થી 5 ફૂટ પાણી ભરાવાની સમસ્યા છે। સરકારે અમારા અરજીના અનુસંધાને લાઈનો નાખી, ટ્રંક લાઈન નાખી, પણ હજુ સુધી એનો કોઈ નિકાલ થયો નથી। ઘરના અંદર લગભગ 1 ફૂટ 1.5 ફૂટ પાણી તો અત્યારે હાલમાં છે। હવે નીચેના મકાનના રહીશોને ઘરવકરી તમામ પલળી ગઈ, નુકસાન આવ્યું, ગાડીઓને નુકસાન આવે। સરકાર અમારા પ્રત્યે થોડી ઘણી આનો કાયમી પાણીનો નિકાલ થાય એના માટે કોઈ વ્યવસ્થા કરી આપીએ, કાં તો અમને કોઈ અલગ સ્થળે અમને મકાન કરે। આના તમારા ગુજરાત ફર્સ્ટના ટીવીના માધ્યમથી હું એ કહેવા માંગુ છું, સરકારશ્રીને પણ એ કહેવા માંગુ છું કે તમે વહેલીમાં વહેલી તકે અમારા મધુ માલતી આવાસ યોજનાના મકાનોના અનુસંધાને કંઈક અમને મદદરૂપ થાય એવી તમે વ્યવસ્થા કરી આપો। આજની જે પરિસ્થિતિ છે હું જોઈ રહ્યો છું કે ઘણા બધા મકાન છે તેને લોક મારીને લોકો ક્યાંક અહીંયાથી બહાર નીકળી ગયા છે। આ પ્રકારની પરિસ્થિતિ કેટલા વર્ષોથી આટલી હાડમારી વચ્ચે કેવી રીતે જીવો છો તમે? આ પ્રકારની પરિસ્થિતિ છેલ્લા 15 વર્ષથી છે અને ચોમાસામાં 4 મહિના પોતાના મકાનો છોડીને એ લોકો ભાડે રહેવા જતા રહે છે અને જે લોકોને અહીંયા મકાન છે ને જે રહેશે એ લોકોને કોઈ આરો નથી કે ભાડું ભરી શકે તેમ નથી। એના અનુસંધાને અહીંયા લોકો રહે છે અને દર ચોમાસામાં એમની તમામ ઘરવકરી ગાડીનું નુકસાન થાય છે। તમારું અહીંયા બિઝનેસ છે, ધંધો છે, કેવી એની અસર પડે છે? અમારી અહીંયા ફેક્ટરી છે, ફેક્ટરીમાં દર ચોમાસે 2-3 ફૂટ પાણી ભરાઈ જાય છે અને એનો કોઈ નિકાલ નથી। સરકારે ઘણી વખત 4-4, 5-5 વખત લાઈનો નાખી, 95 કરોડના ખર્ચે બેડ લાઈન નાખી, એમાં બી કોઈ સમસ્યા નથી હલ થતો। અને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી અમે જણાવી રહ્યા છીએ અને અહીંયા હર સાલ આ જ પરિસ્થિતિ ઊભી થઈ જાય છે। જે રીતે આ ટ્રેક્ટર છે આપ જોઈ શકો છો, કેમેરામેન ગજરાજ આપને દ્રશ્ય બતાવી રહ્યા છે। તમામ લોકો જે છે તે અહીં રોડ ઉપર છે અને તમામ જે પાણીમાં લોકો છે તે હાલ એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તમે અહીંયા પાણીમાં ક્યારના ફરી રહ્યા છો, કેવી પરિસ્થિતિ છે? થોડા આગળ આવો અને મને જણાવો કેવી પરિસ્થિતિ અને દર વર્ષે આવું થાય? સાહેબ કાલ 6 વાગ્યાની છે, હવે અહીંયા પાણી હટી જાય નહીં હટ્યું। હમણાં છોકરાને એ બધે બહાર મોકલી દીધા। બિલકુલથી અહીં જે પરિસ્થિતિ સામેના ઘર આપને બતાવું, થોડી ઘર બતાવું તો બિલકુલથી જોઈ શકાય છે કે તમામ જે ઘર છે અંદર જે લોકો છે તે પાણીમાં છે અને આ જે આખી જે ઘરની જે લોબી છે તે પાણીમાં ગરકાવ છે। અંદર એક મહિલા છે જે પાણીમાંથી પસાર થઈ રહી છે। એટલે આ જે પરિસ્થિતિ છે આ વિસ્તારમાં હજુ જે વરસાદ વરસવો જોઈએ તેટલો વરસ્યો નથી, જે રીતે અમદાવાદ વેસ્ટમાં વરસાદ વરસ્યો છે, પરંતુ જો અહીંના અત્યારે પણ ભૂંડા હાલ થયા છે। લોકો છે મારી સાથે, આ પ્રકાર કેટલા વર્ષોથી તમે આ પરિસ્થિતિમાં જીવી રહ્યા છો? છેલ્લા 15 વર્ષથી અમારી આ પરિસ્થિતિ છે। પાણીનો ચોમાસાના 4 મહિના દરમિયાન કોઈ પણ નિકાલ થયો નથી। ગયા વર્ષે તો પાણી ભરાવાના કારણે અમારો અહીંનો એક સ્વજન અમારો ભાઈ અમારે ગુમાવવો પડ્યો, પાણીની અંદર લપસી જવાથી એનું મૃત્યુ થયું હતું અને હજુ પણ આવનારા દિવસો ચોમાસામાં
આમને આમ આ પરિસ્થિતિ રહેશે તો અમારે સ્વજન ગુમાવવાનો વારો આવશે. એટલે સરકારશ્રીને, એના ધારાસભ્યશ્રીને, કાઉન્સિલરશ્રીને હું એ કહેવા માંગુ છું કે ભાઈ ગરીબ માણસો છે, એના રહીશો, મજૂરીવાળા ગરીબ માણસો છે, તમે તાત્કાલિક આના માટે કંઈ ઘટતું કરીને પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા અમને કરી આપશો. બિલકુલ આપને પૂછવા માંગીશ, આ પરિસ્થિતિમાં કઈ રીતે રહેવા આપ મજબૂર બન્યા છો? સાહેબ અમને તો મળી જુ લઈ લીધું. આ આયા ત્યારના 10 વર્ષથી આ જ પરિસ્થિતિ છે અને બહાર નીકળવું બધી રીતે તકલીફ થાય. ખાવા પીવા એ તો સારા, અમારા ચેરમેન સારા છે કે થોડી વ્યવસ્થા કરી આપે, ટ્રેક્ટર બેક્ટર ખાવા પીવાનું, પણ તોય પણ માણસને નીકળવું તો જોઈએ ને બહાર. બસ દરેક માણસને આ જ પોઝિશન છે. મધુમાલતીમાં 10 વર્ષથી અમે રહીએ છીએ, પણ આ દર ચોમાસે આ જ પોઝિશનમાં અમે રહીએ છીએ. બહાર નીકળવું તો બહુ મુશ્કેલ થઈ જાય છે. કોઈ બીમારી અચાનક કંઈક સમસ્યા ઉભી થાય છે, એ માણસને બહુ પરેશાની વેઠવી પડે છે. તકલીફ થઈ જાય છે. કોઈ અચાનક એકવાર ગયા વર્ષે એક માણસ મરી ગયો, બરાબર, ગયા વર્ષે 108 આવતા હતા, રોડ ઉપર લેતા તો તકલીફો એટલી ઉભી થઈ જાય સાહેબ. ચોમાસામાં અમારે બીમાર થવું તો ક્યાં શું પરિસ્થિતિ કરવી? પોતપોતાને કોકનું હોય, અમે ભાડે રહીએ છીએ, ભાડું ભરીએ ને પછી આવી તકલીફ ઉઠાવી અઘરી પડે. ખૂબ કપરી પરિસ્થિતિમાં લોકો અહીં જીવી રહ્યા છે અને આસપાસના તમામ જે દ્રશ્યો છે આપણે કહીશ, કેમેરામેન ગજરાજ આપને બતાવે. બિલકુલથી આપ જોઈ શકો છો કે તમામ જે વિસ્તાર છે તે હાલ પાણીમાં ગરકાવ છે. લોકો અહીં રહેવા મજબૂર છે કારણ કે તેઓ જે છે અહીંથી છોડીને જાય તેવી પરિસ્થિતિ નથી. ગરીબ લોકો છે, ભાડે રહેતા હોય છે અને આ પ્રકારની જે તમામ વસ્તુઓ છે તે લોકો માટે ખૂબ જ વિકટ બની છે. અહીંના આજની જે પરિસ્થિતિ છે, લોકોના હાલ બેહાલ છે અને તેમના માટે જે છે અહીં ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ચેરમેન સાહેબ, કઈ રીતની વ્યવસ્થા કરી છે, શું પરિસ્થિતિ? હવે અહીંયા નીચેના મકાન લગભગ 160 મકાન છે, બરોબર, એમાંથી 50-60 જેવા મકાનો તો ઓલરેડી ચાલુ જ છે. હવે એ લોકોને જમવાનું ક્યાં બનાવે? ઘરમાં પાણી ભરાઈ ગયેલું છે. પ્લસ હવે ઉપર 4 માળના જે મકાનો કરાવવા, આવા પાણીમાં એ લોકો બી જમવાનું ક્યાં બનાવવાના? એટલે એ લોકો માટે નાસ્તાની વ્યવસ્થા કરી છે. ફ્રૂટ પેકેટ પણ હમણાં 1-1.5 કલાકમાં આવશે અને લગભગ 1200 ફ્રૂટ પેકેટ મંગાવ્યા છે. તમામ સોસાયટીને વિતરણ કરવાનું છે હમણાં. બિલકુલ, અગાઉ જે છે સુપ્રીમ કોર્ટે પણ ટકોર કરી છે કે ગરીબોને ગરીબો જેવી જ સેવા મળે છે અને પ્રશાસને તે દિશામાં ધ્યાન રાખવું જોઈએ, તે દિશામાં કામગીરી કરવી જોઈએ. અને આ જે દ્રશ્યો છે તેની ચાડી ખાઈ રહ્યા છે કારણ કે મધુમાલતી આવાસ યોજના જે નિકોલ રિંગ રોડની બાજુમાં આવેલી છે ત્યાંના તમામ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ટ્રેક્ટરના માધ્યમથી અંદરનો પ્રવાસ કરવો પડી રહ્યો છે. નીચેના જે 160 મકાન છે તમામે તમામ પાણીમાં ગરકાવ છે. લોકો તાળું મારી અને બહાર નીકળી ગયા છે. જે લોકો રેન્ટ ઉપર રહે છે તેમને અહીં રહેવાના પણ ફાફા પડી રહ્યા છે, ખાવાના ફાફા પડી રહ્યા છે. તેમના માટે જે છે હાલ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને જે દ્રશ્યો છે ચારે તરફ જે છે આ મધુમાલતી આવાસ યોજના જાણે બેટમાં ફેરવાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીંના સ્થાનિક લોકો છે, અહીંયા જો વરસાદ હજુ પણ વધુ વરસે તો કેવી કફોડી પરિસ્થિતિ થાય? અહીંયા જો વધારે વરસાદ વરસે તો આના કરતાં એવી પરિસ્થિતિ વધારે ઉગ્ર બની શકે છે અને અહીંયા કોઈ બીને રોજીરોટી માટે બી એ લોકો આવી શકતા નથી. કારખાના 2-3 મહિના ચાલુ રહે, આ રીતના વરસાદ પડે તો લોકો કારખાનાની અંદર બી આવી શકતા નથી. વિકલ્પો અસંખ્ય બંધ થઈ જાય છે. તમામ જે હાડમારી છે અહીંના લોકો વેઠી રહ્યા છે અને તે લોકો જે છે અહીંથી અવર જવર કરી ન શકે તેવી વિકટ પરિસ્થિતિ છે. એકમાત્ર વિકલ્પ છે તેમની પાસે ટ્રેક્ટરના માધ્યમથી તેઓ અવર જવર બહાર કરી શકે, પરંતુ હજુ સુધી જે છે જે વરસાદ છે તે એક લિમિટમાં વરસ્યો છે, તેમ છતાં આટલી મોટી હાડમારી છે. જો હજુ પણ વધુ વરસે તો લોકોના હાલ ગુંડા થશે, તેમાં કોઈ બેમત નથી. અને કોઈ પણ પ્રશાસનના અધિકારીઓ અહીંયા આવે, આ પરિસ્થિતિ જોવે તેવી ગુજરાત ફર્સ્ટ અપીલ કરી રહ્યું છે. કેમેરા પર્સન ગુજરાત સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, મધુમાલતી આવાસ યોજના, નિકોલ, અમદાવાદ.